નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે આગળના વિડીયોની અંદર આપણે આર્ટિકલ માટે વિડીયો આપેલો હતો અને એ વિડીયોની અંદર આપણી પાસે અનિશ્ચિત પ્રકારના આર્ટિકલ એ અને એન નો આપણે ઉપયોગ કર્યો. હવે નિશ્ચિત પ્રકાર માટે ધ આર્ટિકલ, તો ધ નો ઉપયોગ ક્યાં થશે પહેલા આપણે ત્રણેય જોઈ લઈએ અને પછીના વિડીયોની અંદર આપણે એની એક્સરસાઇઝ મૂકવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિત આર્ટિકલ ધ છે કે કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એક વખત તમે નિર્દેશ કરી દો વાક્યની અંદર અને ફરી વખત એનો ને એનો ઉપયોગ જ્યારે કરવામાં આવે, એ જ વ્યક્તિનું, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક આપણે કહીએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. ઉદાહરણ તરીકે આપણે વાક્ય લખ્યું છે ધીસ ઇઝ અ કેટ, અને ફરી વખત કેટ વિશે આપણે આગળ વાત કરવાની છે કે જો ધ કેટ ઇઝ વ્હાઇટ, તો અહીંયા આપણે ઉપયોગ કરવો પડે છે ધ, કે એકનો એક જે વસ્તુ છે એનો ફરી વખત, પછી કે પ્રાણી હોય, વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એનો ફરી વખત આપણે ઉપયોગ કરીએ છીએ એ જ વાક્યની અંદર, ત્યારે આપણે એને આર્ટિકલ ધ મૂકવો પડે છે. આપેલા પ્રશ્ન વાક્યમાં આ પહેલું જે પ્રથમ વાક્ય આપ્યું હતું એમાં કેટ એટલે કે બિલાડી પ્રાણી તરીકે એક વખત નિર્દેશ થયો છે. હવે એમાં પછી તરત બીજું વાક્ય છે તે જ પ્રાણી વિશે વાત આવે છે. આમાં કેટ વિશે જ વાત કરવામાં આવી, એટલે કે કેટ શબ્દ ફરી વખત આવતો છે. એટલા માટે આ શબ્દની આગળ આર્ટિકલ ધ મુકાય છે. જવાબ આપણને મેં ત્યાં જ પુરાવ્યો તો છતાં પણ જોઈ લઈએ. ધીસ ઇઝ અ કેટ, અને ફરી વખત જ્યારે વાક્ય આવે છે ધ કેટ ઇઝ વ્હાઇટ. કોઈ સામાન્ય નામ આખા સમૂહને માટે વપરાતું હોય, આખો સમૂહ દર્શાવતું હોય, તો એવા નામની આગળ પણ આપણે ધ મૂકીએ છીએ. ઉદાહરણ તરીકે ડોગ, ડોગ એટલે કૂતરાની આખી જાતિ, તો એને દર્શાવી છે તો આગળ મૂકવું પડે છે ધ ડોગ, એટલે આખી કૂતરાની જાતિ એવો ખ્યાલ આપે છે. દુનિયામાં જે એક જ પદાર્થ હોય તેની આગળ પણ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. એક જ પદાર્થ, મતલબ માની લો કે આપણે કોઈ વાત કરી લઈએ કે સૂર્યની વાત કરીએ તો કે ધ સન, સૂર્ય એક જ છે. મૂન એટલે કે ચંદ્ર એક જ છે, તો ધ મૂન. સ્કાય તો કે ધ સ્કાય. ગંગા, ધ ગંગા. નદી છે તો ગંગા નદી એક જ છે, બીજી નદીઓ છે પણ એના બધાના નામ છે. અને એ નામ હોય કે માની લો કે આપણે તાપી લખવી છે તો તાપી નદી છે, તો તાપી નદી એક જ છે, તો એની આગળ પણ આપણે શું લખી શકીએ? ધ તાપી. એવી જ રીતે ગંગા છે તો ધ ગંગા. યમુના હોય તો ધ યમુના. નર્મદા હોય તો ધ નર્મદા. હિમાલયની વાત કરવામાં આવે તો હિમાલય પર્વત એક જ છે, તો એના આગળ પણ શું લખાય? ધ હિમાલય. આમ ઋતુઓ અને દિશાઓના નામની આગળ પણ ધ આર્ટિકલ નો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આર્ટિકલ ધ ક્યાં વપરાય છે એની સમજૂતી મેળવી. હવે આપણે આવતા વિડીયોની અંદર એ, એન અને ધ ત્રણેયથી કઈ રીતે ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે એની એક્સરસાઇઝ નો વિડીયો આપશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ચેનલની અંદર બન્યા રહેજો, જેથી કરીને આગળનો વિડીયો આવે એની આપણને તરત જ જાણ થાય.